આગળ સમાચારમાં વાત કરીએ તો વડોદરાથી સમાચાર પ્રાપ્ત થયા છે। વડોદરામાં વધુ એક ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે। વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે તો વડોદરામાં વધુ એક ઠગાઈનો કિસ્સો, જેમાં ન્યૂ સમા રોડ પર વિસ્તારમાં ઘટના બની। ન્યૂ સપા રોડ પાસે આ ઘટના બની। ફોરેક્સ ટ્રેડિંગ નામે શહેરના ઇન્વેસ્ટર સાથે ઠગાઈ કરવામાં આવી છે। કલ્પેશ સુતાર પાસેથી બીજા બાજોએ 21 લાખ પડાવ્યા તો ઠગાઈ કરનાર ગેંગને બેંક એકાઉન્ટ આપનાર ઝડપાયો। સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાઈ। આરોપી સાજિદને બેંક એકાઉન્ટ ખોલવાના નાણાં મળતા હતા તો આરોપી સાજિદને બેંક એકાઉન્ટ ખોલાવવાના પૈસા પણ મળતા હતા। સમગ્ર મામલે હાલ તેની અટકાયત કરી લેવામાં આવી છે તો કાર્યવાહી પણ હાથ ધરાશે। તો વડોદરામાં વધુ એક ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે। ન્યૂ સમા રોડ વિસ્તારની આ ઘટના સામે આવી। ફોરેક્સ ટ્રેડિંગના નામે શહેરના ઇન્વેસ્ટર સાથે ઠગાઈ કરી, જેમાં સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે તો કલ્પેશ સુથાર પાસેથી ભેજા બાજોએ 21 લાખ પડાવ્યા। વધુ વિગતો સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, વડોદરામાં વધુ એક ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે, શું છે સમગ્ર મામલો? જી, ફોરેક્સ ટ્રેડિંગ નામે શહેરના ઇન્વેસ્ટર સાથે ઠગાઈનો મામલો સામે આવ્યો છે। ન્યૂ સમા રોડ વિસ્તારના કલ્પેશ સુથાર પાસેથી ભેજા બાદ સાજિદે 51 લાખ રૂપિયા પડાવી લીધા હતા અને ઠગાઈ કરનાર ગેંગને બેંક એકાઉન્ટ આપનાર પણ ઝડપાઈ ગયો છે। ગેંગ માટે એકાઉન્ટ ખોલનાર સાજિદ ખાન પઠાણ મહારાષ્ટ્રના નંદુરબારથી વડોદરા પોલીસે ઝડપ્યો છે। ધોરણ 8 પાસ સાજિદ ખાનને બેંક એકાઉન્ટ ખોલવાના 10,000 મળતા હતા, એટલે કહી શકાય કે પૈસાની લાલચમાં પોતાના નામે એકાઉન્ટ ખોલી એમાં ટ્રાન્ઝેક્શન કરીને એમાં અમુક કમિશન મેળવી અને મુખ્ય સૂત્રધારો પૈસા પડાવી લે છે, એવો આ કિસ્સો છે। પરંતુ જે પ્રમાણે સમય પર હવે સાયબર એટલે કહી શકાય સોશિયલ મીડિયાનો ઉપયોગ વધતો જાય છે, તેમ તેમ સાયબર ક્રાઇમ પણ વધી રહ્યું છે। વડોદરા શહેરમાં આ પહેલા પણ આવા સાયબરના ગુના અનેક બન્યા છે, પરંતુ વડોદરા સાયબરને આ એક મોટી સફળતા મળી છે અને જે એકાઉન્ટ ખોલ્યું હતું સાજિદ પઠાણ, તેને મહારાષ્ટ્રના નંદુરબારમાંથી સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યો છે અને તેની પાછળ કઈ ગેંગ છે તે દિશામાં તપાસ આરંભી છે ને જે રીતના માહિતી મળી રહી છે એ રીતના ગુજરાત બહારના લોકો આ કૌભાંડમાં સંડોવાયા હોય તેવી પ્રથમ માહિતી મળી રહી છે। જી, પહેલા કોઈ આરોપી આ ગુનામાં સંડોવાયેલો હતો કે કેટલા પાસેથી ઠગાઈ કરી છે, કોઈ માહિતી સામે આવી છે કે કેમ? જી, સાજિદ ખાન પઠાણને મહારાષ્ટ્રના નંદુરબારમાંથી ઝડપ્યો છે। હાલ પોલીસ એની પૂછપરછ કરી રહી છે, ત્યારબાદ જ અનેક ગુનાઓનો ભેદ ઉકલશે, પરંતુ પ્રાથમિક તપાસમાં તેનો ક્રાઇમ રેકોર્ડ પણ પોલીસ તપાસી રહી છે તેવી માહિતી આપવામાં આવી છે, પરંતુ હાલ માહિતી ગુપ્ત રાખવામાં આવી છે અને તપાસ પૂર્ણ થયા બાદ પોલીસ સત્તાવાર માહિતી આપશે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો વડોદરામાં વધુ એક ઠગાઈનો કિસ્સો સામે આવ્યો। ન્યૂ સમા રોડ પાસેની આ ઘટના બની। સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે તો બેંક એકાઉન્ટ ખોલાવનારની પણ હાલ ધરપકડ કરવામાં આવી અને એક બાદ એક કેટલા લોકો આમાં સંડોવાયેલા હતા તેની કડી ખુલશે અને જે બાદ કાર્યવાહી હાથ ધરાશે। હજી આરોપીની પૂછપરછ પણ હાથ ધરાશે।